કેમ છો? મજામાં છો ને બધા? ઈચ્છું છું તમે બધા મજામાં હશો અને રેગ્યુલર ભણતા હશો. હવે આપણે શરૂ કરીએ છીએ. બધા વિષયો તમે ભણતા હશો, રેગ્યુલર મુકાય છે, હોમવર્ક કરતા હશો. એવી રીતે હવે આજથી આપણે શરૂ કરીએ છીએ કમ્પ્યુટર વિષય. ઘણા લાંબા સમયથી આપણે બધા મળેલા નથી. આપણી એક્ઝામ પૂરી થઈ પછી તો આપણે લેબમાં ભેગા જ નથી થયા. યાદ કરો છો ને લેબને? બરાબર. રાહ જોઉં છું, જલ્દીથી આવજો હો પાછા. હવે તો કે આપણે ધોરણ 9નું કમ્પ્યુટર શરૂ કરી દઈએ. ઘણા ટાઈમથી નથી કર્યું. ઘણા ચેપ્ટર છે, 14 ચેપ્ટર તમારે ભણવામાં આવે છે. આ 14 ચેપ્ટરમાં કેવી રીતે છે, કેવી રીતે ફાળવેલું છે એ હવે હું તમને થોડુંક સમજાવી દઉં, પછી આપણે આપણા કોર્સ તરફ આગળ વધીએ. તો આજે આપણે ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર સૌથી પહેલા તો 14 ચેપ્ટર મેં તમને કીધું કે આપણા કોર્સની અંદર ધોરણ 9માં આવે છે. એની અંદર 1 થી 5 ચેપ્ટર જે આવેલા છે એ કેવા છે તો કે બેઝિક ચેપ્ટર છે. એટલે આ જે 5 ચેપ્ટર છે એમાં પહેલું ચેપ્ટર કમ્પ્યુટરનો પરિચય, પછી કમ્પ્યુટરનો ઇતિહાસ, કમ્પ્યુટરની અંદર આપણે ઇનપુટ અને આઉટપુટ માટેના એકમો, મેમરી યુનિટ, ઓપરેટિંગ સિસ્ટમ, આ બધું છે એ કેમાં ભણવામાં આવશે 1 થી 5માં. એ કોઈ ઓપરેટિંગ સિસ્ટમને લગતું નથી. બરાબર છે. હવે એના પછીનું જે આવે છે એ ચેપ્ટર છે 6 થી લઈ અને 12 સુધીના ચેપ્ટર. આ જે 6 થી 12 ચેપ્ટર છે એ બધા છે એ કેને લગતા છે તો કે ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમને લગતા આવે છે. આ ઉબુન્ટુની અંદર જે પહેલું 6થું ચેપ્ટર છે એમ કહીએ તો કે બેઝિક છે, મીન્સ એનો ઇતિહાસ ભણવાનો છે, કેવી રીતે ઉબુન્ટુ ઉદ્ભવ થયો એ. 7મું ચેપ્ટર છે તો 7મું ચેપ્ટર છે એ આપણે ડેસ્કટોપ, અને ડેસ્કટોપ કેવું છે, એની અંદર મેનુ કયા કયા આપેલા છે, કેવી રીતે કામ કરવાનું છે એ બધું 7મું ચેપ્ટર. પછી 8મા ચેપ્ટરથી લઈ અને 12મા ચેપ્ટર સુધી તમારે પ્રેક્ટિકલ કરવાનું આવે છે. બરાબર. એ 4 ચેપ્ટર 8, 9, 10, 11 અને 12 ટોટલ આ જે 5 ચેપ્ટર છે એ 5 ચેપ્ટર કોના છે તો કે તમારે એના પ્રેક્ટિકલ કરવા માટેના હોય છે. વધારે નથી, એટલે આપણે જ્યારે મળશું ત્યારે કરીએ તો પણ તમે આરામથી કરી શકો છો. બરાબર છે. એટલે આજે આપણે થિયરીથી શરૂઆત કરીએ છીએ અને એના પછીના જે બાકી વધેલા 2 ચેપ્ટર છે, એટલે કે ચેપ્ટર નંબર કયું કહેવાય 13 અને 14, આ બંને જે ચેપ્ટર છે એ કોને લગતા છે તો કે એ ઇન્ટરનેટને લગતા ચેપ્ટર છે. એટલે વર્ગીકરણ કરીએ તો કેવી રીતે રહેશે તો કે 1 થી 5 ચેપ્ટર બેઝિક ચેપ્ટર, 6 થી 12 ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમના ચેપ્ટર, અને 13 અને 14 બંને છે એ કયા છે ઇન્ટરનેટના ચેપ્ટર. અને મેં પ્રેક્ટિકલના કીધા એ કયા છે ખબર છે ને? યાદ છે કયા કીધા તો કે 8, 9, 10, 11 અને 12. આ જે 5 ચેપ્ટર છે એ 5 ચેપ્ટર કોના છે તો કે પ્રેક્ટિકલને લગતા ચેપ્ટર છે. સમજાય છે આટલું? હવે આજે આપણે શરૂ કરવાનું છે ચેપ્ટર નંબર 1 કમ્પ્યુટરનો પરિચય. તો હવે જોઈએ આપણે કમ્પ્યુટર પરિચય ચેપ્ટર નંબર 1. હવે કમ્પ્યુટર પરિચય આપણે શરૂ કરીએ પહેલા આપણે બધાને ખબર છે કે કમ્પ્યુટર છે એક બહુલક્ષી સાધન છે, એટલે કે ઘણી બધી જગ્યાએ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આ જે કમ્પ્યુટર છે એને આપણે ઘરે વાપરીએ છીએ, સ્કૂલમાં વાપરીએ છીએ, દુકાનમાં પણ વાપરીએ છીએ. બરાબર છે ને? પોલીસ સ્ટેશનમાં વપરાય છે, બેંકમાં વપરાય છે, બધી જગ્યા ઉપર આપણે એને જુદી જુદી રીતે આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલા માટે શું કહેવાય છે તો કમ્પ્યુટર એક બહુલક્ષી સાધન છે, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે મલ્ટીપર્પઝ ડિવાઇસ. બરાબર છે? આ સાધન છે. હવે તો કે જેવી રીતે આપણે કેલ્ક્યુલેટર છે એ ગણતરીઓ કરે છે, બરાબર, ડ્રાઈવર છે એ ગાડી ચલાવી, જ રીતે કમ્પ્યુટર છે એ કમ્પ્યુટર પણ ગણતરી કરવાનું કામ કરે છે. માત્ર ગણતરીનું નહીં, પણ એની સિવાયના પણ ઘણા બધા કાર્યો આપણે એની અંદર કરી શકીએ છીએ. આપણે લખાણ લખવું હોય તો લખી શકીએ છીએ, પછી એને સેવ કરીને ફરી પાછો એનો ઉપયોગ કરવો હોય તો કરી શકીએ છીએ. આવી રીતે ઘણી બધી જગ્યાઓ ઉપર આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકીએ છીએ. તો કે કમ્પ્યુટરને વાપરવા માટેનું પહેલું પગથિયું કયું તો કે ગણતરી કરવી. ગણતરી કરવા માટે પણ આપણે એને સૂચનાઓ આપવી પડે, એમને થઈ શકતું નથી. તો એના માટેનું જો પહેલું પગથિયું
7મા અને 8મા ધોરણની જે વ્યાખ્યા આવતી હતી એ વ્યાખ્યા મુજબ શું કીધું હતું કે કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે આપવામાં આવતા નિશ્ચિત સૂચનાઓના સમૂહને આપણે શું કહેતા હતા? અલ્ગોરિધમ. બરાબર છે. એવી જ રીતે અહીંયા આગળ ધોરણ 9 ની અંદર થોડોક તો ટ્વિસ્ટ આવવાનો જ છે ને, બરાબર? કારણ કે ધોરણ 9 હવે જેમ જેમ આ બધા ચેપ્ટર મેં તમને કીધા એમાંથી પહેલે 1 થી 5 માં 3 ચેપ્ટર તો તમને આવડતા છે, બરાબર? પણ થોડું ધોરણ પ્રમાણે એની અંદર શું હોય તો કે અપડેટ હોય, નવું આવતું હોય અથવા ડીપમાં આવતું હોય. તો એવી જ રીતે આ વ્યાખ્યા છે એ વ્યાખ્યા પણ થોડીક તમારે ડીપમાં આવે છે. અને ધોરણ 9 ની અંદર મેક્સિમમ ગુજરાતીનો ઉપયોગ થાય છે, બરાબર છે? આ પહેલા જ હું તમને કહી દઉં છું કે મેક્સિમમ ગુજરાતી. આપણે જેવી રીતે ઇનપુટ છે તો ઇનપુટને અહીંયા આગળ નિવેશ કહેવાય છે, આઉટપુટને નિર્ગમ કહેવામાં આવે છે. વેક્યુમ ટ્યુબ આપણે જોયું હતું ઇતિહાસની અંદર પહેલી પેઢીના કમ્પ્યુટરમાં વપરાણું છે તો એને નિર્વાત નલિકા કહેવામાં આવે છે. તો આવી રીતે બધી જગ્યાએ થોડું ઘણું તમને ગુજરાતી ભાષામાં વધારે શબ્દો જોવા મળશે, એટલે એની તૈયારી તમારે રાખવી પડશે. આપણે જઈએ હવે અલ્ગોરિધમની વ્યાખ્યા તરફ. તો કે અલ્ગોરિધમની વ્યાખ્યા મેં તમને કીધું એ પ્રમાણે તમે ધોરણ 7 અને 8માં મેં પહેલાં કહ્યું કે કોઈ પણ કાર્યના ઉકેલ માટે કે કોઈ સમસ્યાના સમાધાન માટે કમ્પ્યુટરને આપવામાં આવતા નિશ્ચિત નિયમોના સમૂહને અલ્ગોરિધમ કહે છે. પણ એ જ વ્યાખ્યાને અહીંયા આગળ થોડીક ટ્વિસ્ટ કરી દેવામાં આવી છે, થોડુંક વધારી દેવામાં આવ્યું છે. કેવી રીતે? તો કે કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે એક પદ્ધતિસરની માર્ગદર્શિકા તૈયાર કરવી પડે છે, બરાબર છે? આ માર્ગદર્શિકાને પગથિયા રૂપે વર્ણવેલી હોય છે, સ્ટેપ બાય સ્ટેપ. આપણે કેવી રીતે લેબ નોટમાં લખીએ છીએ એવી રીતે, બરાબર? તો કે સ્ટેપ બાય સ્ટેપ વર્ણવેલી હોય છે અને જેને સરળ અંગ્રેજી ભાષામાં રજૂ કરવામાં આવે છે. અંગ્રેજી એટલા માટે કારણ કે બીજી કોઈ ભાષા, દાખલા તરીકે હું ગુજરાતીમાં અલ્ગોરિધમ બનાવું તો બીજા દેશના હોય અથવા તો બીજા રાજ્યના હોય એ વ્યક્તિ આપણી ભાષા સમજી શકે નહીં. તો એટલા માટે થઈને અંગ્રેજી એક એવી ભાષા છે કે જે ગમે એ જગ્યાએ જાઓ તમને ઉપયોગમાં આવે, બરાબર? તો એટલા માટે થઈ અને અલ્ગોરિધમ કેમાં બનાવવામાં આવે છે તો કે સરળ અંગ્રેજી ભાષામાં જ બનાવવામાં આવે છે, બરાબર? તો અંગ્રેજી ભાષામાં લખેલી હોય છે અને તેને શું કહેવામાં આવે છે તો કે અલ્ગોરિધમ કહેવામાં આવે છે. ફરીથી એકવાર વ્યાખ્યા કહું છું, સમજી લેજો. તો કે કોઈ પણ કાર્યના ઉકેલ માટે, બરાબર છે? ફરીથી કોઈ પણ કાર્યના ઉકેલ માટે પદ્ધતિસરની માર્ગદર્શિકા તૈયાર કરવી પડે છે. તેને કાર્યરૂપી પગથિયામાં વર્ણવવામાં આવેલી હોય છે જે સરળ અંગ્રેજી ભાષામાં દર્શાવવામાં આવે છે. તેને અલ્ગોરિધમ કહેવામાં આવે છે. સમજાય છે આ વ્યાખ્યા? બરાબર છે? આપણે લેતા હતા એ જ ઉદાહરણ લઈએ તો કે આપણે સવારે સ્કૂલે આવવા અથવા તો પ્રવાસમાં જવું છે એના માટે નીકળીએ છીએ તો આપણે શું કરીએ તો કે સ્કૂલ બેગ પેક કરીએ છીએ. સ્કૂલની અંદર નાસ્તો છે, તમારા ચોપડા છે, એ બધું મૂકો છો. પણ સૌથી પહેલું ક્યાંથી? ત્યાંથી શરૂ કરો? નહીં. ક્યાંથી? તો કે પહેલું સ્ટેપ હશે સવારે ઉઠવાનું, પછી દૈનિક ક્રિયાઓ પૂરી કરવાનું, પછી સ્કૂલ બેગ પેક કરવાનું, મમ્મી નાસ્તા બોક્સ આપે તો નાસ્તા બોક્સ લેવાનું, પછી તો કે સાયકલની ચાવી છે તો સાયકલની ચાવી લઈએ છીએ અને પછી ઘરેથી નીકળી અને સ્કૂલે પહોંચીએ છીએ. ટાસ્ક પૂરું ક્યારે થાય તો કે સ્કૂલે પહોંચો ત્યારે. એટલે એક પછી એક આપણે કાર્ય કર્યું ને, બધું કામ ભેગું તો કરી દેતા નથી. તો એવી જ રીતે અલ્ગોરિધમમાં પણ શું કીધેલું છે તો કે કોઈ પણ કાર્ય કરવા માટે તમારે એક માર્ગદર્શિકા તૈયાર કરવાની અને આ માર્ગદર્શિકાને પદ્ધતિસર એટલે કે સ્ટેપ બાય સ્ટેપ પગથિયા રૂપે વર્ણવવાની છે. અને વર્ણવી કઈ ભાષામાં લખવાનું? અંગ્રેજી. અને અંગ્રેજી ભાષામાં લખી અને પછી આપણે એને શું કહેશું તો કે એ જે તૈયાર થાય છે, તૈયાર થયેલી વસ્તુને અલ્ગોરિધમ કહેવામાં આવે છે, બરાબર છે? તો અલ્ગોરિધમ થઈ ગયું એટલે આપણું કામ પૂરું નહીં ને? તો અલ્ગોરિધમ જે આપણે બનાવ્યો છે તે પ્રમાણે આપણે એની અંદર માહિતીને દાખલ પણ કરવી પડશે. તો દાખલ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો એને ઇનપુટ તરીકે ઓળખવામાં આવે છે.
કમ્પ્યુટરની અંદર કોઈ પણ વસ્તુ મીન્સ કે ડેટા છે, અવાજ છે, વિડીયો છે, ચિત્ર છે, આ વસ્તુ આપણે જ્યારે કમ્પ્યુટરમાં દાખલ કરીએ, ઉમેરીએ, ત્યારે એને શું કહેવામાં આવે છે? તો કે એને કહેવામાં આવે છે ઇનપુટ. બરાબર છે? ઇનપુટ થયેલી જે કોઈ પણ માહિતી છે એ માહિતી તમને પરિણામ સ્વરૂપે કઈ જગ્યાએ જોવા મળે? મોનિટર ઉપર. અને આ મોનિટર ઉપર અથવા તો પ્રિન્ટર ઉપર જોવા મળતી માહિતીને, પ્રિન્ટર ઉપર મીન્સ કે કાગળ ઉપર, બરાબર, જોવા મળતી માહિતીને શું કહેવાય છે? આઉટપુટ. આપણે એમને સીધું કહેવું છે તો કહી શકીએ શું? તો કે ઇનપુટ કરેલી માહિતી પરિણામ સ્વરૂપે આપણને જોવા મળે તેને આપણે આઉટપુટ કહી શકીએ છીએ. બરાબર છે? દાખલ કરેલી માહિતીને પરિણામ સ્વરૂપે આપણે જોઈએ તેને આઉટપુટ કહેવાય. નેક્સ્ટ એના પછી આવે છે તો કે પ્રોગ્રામ. આપણે જે કોઈ પણ માહિતી દાખલ કરીએ છીએ એ દાખલ કરેલી માહિતી છે એ કઈ ભાષામાં હોય? આપણી ભાષા કઈ છે? અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, મરાઠી, આ બધી આપણી ભાષા છે જે માણસ બનાવેલી છે, માણસ ઓળખે છે. પણ કમ્પ્યુટર આ ભાષા ઓળખતું નથી. કારણ છે કમ્પ્યુટર છે એ શું છે? તો કે યંત્ર. તો યંત્ર માટેની ભાષા પણ કેવી છે? અલગ, જેને કહેવાય છે યંત્ર ભાષા. તો કે આપણે જે કોઈ પણ અહીંયા અલ્ગોરિધમ તૈયાર કર્યો છે એ તૈયાર કરેલા અલ્ગોરિધમ મુજબ આપણે સૂચનાઓ છે એ સૂચનાઓ કમ્પ્યુટરને યંત્ર ભાષામાં પૂરી પાડવી પડે છે અથવા તો દાખલ કરવી પડે છે. આ યંત્ર ભાષામાં દાખલ કરેલી સૂચનાઓના સેટને શું કહેવામાં આવે છે? તો કે પ્રોગ્રામ કહેવામાં આવે છે. ફરીથી કહું છું, યંત્ર ભાષામાં દાખલ કરેલી સૂચનાઓના સેટને પ્રોગ્રામ કહેવામાં આવે છે. પણ આ પ્રોગ્રામ છે એ પ્રોગ્રામનો તમે એક જ વાર ઉપયોગ કરો છો એવું છે? દાખલા તરીકે મેં એક્સેલની અંદર એક તમારી માર્કશીટ બનાવી દીધી, પછી મેં સેવ કરીને મૂકી દીધી, પછી ફરી પાછું હું એમાં કામ ન કરી શકું? કરી શકું. શું કામ? તો કે આપણે સેવ કરેલી માહિતીને ફરી ખોલી શકીએ, એમાં ફેરફાર કરવો છે તો ફેરફાર પણ કરી શકીએ છીએ. આ જે ખ્યાલ છે, આ જે કોન્સેપ્ટ છે, એ કોન્સેપ્ટને કહેવામાં આવે છે સંગૃહિત પ્રોગ્રામનો ખ્યાલ. બરાબર છે? બહુ ઈઝી છે આ વસ્તુ, તમે સમજી જ શકો છો કે હું એક્સેલ વાપરતી હોઉં, એક્સેલની અંદર મેં માર્કશીટ તમારી તૈયાર કરી દીધી છે. હવે તૈયાર કરી દીધા પછી મારે કોઈ ફેરફાર કરવાનો થાય છે, નામની અંદર ભૂલ આવી છે અથવા જીઆર નંબરની અંદર કંઈ ભૂલ છે, તમારે ફેરફાર કરવો છે તો હું ઇઝીલી કરી શકું. કેવી રીતે? તો કે એક્સેલ ખોલવાનું, ખોલી અને એની અંદર ટાઈપ કરવું એટલે સુધરી જાય. બરાબર? તો આપણે શું કર્યું? એકવાર આપણે સેવ કરેલી વસ્તુને ફરી પાછી ખોલી અને ફરી પાછો તેનો ઉપયોગ કર્યો. કઈ વસ્તુનો? એક્સેલ શું છે? પ્રોગ્રામ. બરાબર? તો એ જ વસ્તુ અહીંયા આગળ આપણે જોવાની છે. તો કે આપણે એક વખત સેવ કરેલો પ્રોગ્રામ છે તેને જરૂર પડે તે પ્રમાણે ફરીથી તેનો ઉપયોગ કરી શકીએ. એ જે કોન્સેપ્ટ છે અથવા એ જે ખ્યાલ છે એ ખ્યાલને શું કહેવામાં આવે છે? તો કે સંગૃહિત પ્રોગ્રામનો ખ્યાલ કહેવામાં આવે છે. બરાબર? તો એના પછી આપણે જોઈએ તો કે સંગૃહિત પ્રોગ્રામનો ખ્યાલ તો આવી ગયો, પણ ટીચર કમ્પ્યુટરની અંદર મારે કામ કરવું છે તો કેવી રીતે કરવું? તો કે એની અંદર કયા કયા એકમો આવેલા છે? આપણે જોયું ઇનપુટ આવે, પ્રોગ્રામ આવે, આઉટપુટ આવે, બધું આવે. પણ મારે કામ કરવું છે તો હું કેવી રીતે કરું? તો કે એના માટે હવે આપણે જોઈએ કમ્પ્યુટરનું એક સાદું મોડલ કેવું હોય. એક સાદું મોડલ હોય તો એ સાદા મોડલની અંદર તમારે આ ત્રણ વસ્તુઓ એમાં આવેલી હોય જેના વગર કમ્પ્યુટરનું કામ થઈ શકતું નથી. તો ત્રણ વસ્તુમાં શું છે? તો કે ઇનપુટ, કમ્પ્યુટરની અંદર માહિતી દાખલ કરવી પડે, એના વગર કામ થઈ શકે નહીં. પછી પ્રોસેસ, તો કે એના ઉપર પ્રક્રિયા, આપણે જે કોઈ પણ માહિતી દાખલ કરી છે એના ઉપર પ્રક્રિયા કરવા માટે પ્રોસેસનો ઉપયોગ થાય છે. અને છેલ્લે પ્રોસેસ કરેલી માહિતી છે એ તમને ક્યાં જોવા મળે છે? તો કે આઉટપુટ સ્વરૂપે જોવા મળે છે. હવે ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ. તો ઇનપુટ કરવા માટે સાધનોની જરૂર પડે, એમ તો ઇનપુટ થવાનું જ નથી. બરાબર? કીબોર્ડ ન હોય તો હું કમ્પ્યુટરની અંદર માહિતી દાખલ કરી શકું? મારે લખવું છે, લખી શકું? ન લખી શકું. એટલે આ માટે પણ તમારે અલગ અલગ સાધનોની, અલગ અલગ એકમોની જરૂર પડે છે જેને કહેવામાં આવે છે યુનિટ. બરાબર છે? તો ઇનપુટ માટે જે કોઈ પણ સાધનો વપરાય છે તેને અહીંયા આગળ શું કહેવામાં આવે છે? તો કે ઇનપુટ યુનિટ
દાખલ કરીશું. બરાબર છે. એવી જ રીતે શું આવેલું છે તો કે પ્રોસેસિંગ યુનિટ. પ્રોસેસિંગ યુનિટ એટલે આપણને ખ્યાલ છે કઈ વસ્તુ થાય યાદ કરો. કઈ થશે તો કે સીપીયુ. બરાબર છે ને? યાદ છે ને સીપીયુ કોને કહેવાય? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે આપણે જે કોઈ પણ પ્રોસેસ કરવા માટે વસ્તુ વાપરીએ છીએ એને શું કહેવાય છે? પ્રોસેસિંગ યુનિટ. એના પછી આવે છે આઉટપુટ માટેના એકમો. તો આઉટપુટ માટેના એકમોને શું કહેવામાં આવે? કે આઉટપુટ યુનિટ. ઇનપુટ એમને નથી થવાનું એટલા માટે ઇનપુટ કરવા માટેના એકમો જે ભાગ સાથે આપણે કમ્પ્યુટરને જોડીએ છીએ એને કહેવાય ઇનપુટ યુનિટ. એવી જ રીતે ઇનપુટ કર્યા પછી પ્રક્રિયા પણ એમને નથી થવાની એના માટે જે એકમ વપરાય છે એને શું કહેવાય છે? પ્રોસેસિંગ યુનિટ. અને પ્રોસેસ થઈ ગયા પછી એમને તમને મોનિટર વગર તમે ક્યાં જોવાના? જોઈ શકવાના નહીં ને. તો એના માટે જે સાધનો એટેચ કરવામાં આવે છે, જોડવામાં આવે છે એ વસ્તુને શું કહેવામાં આવે છે? આઉટપુટ યુનિટ કહેવામાં આવે છે. સમજાય છે? બરાબર છે. તો હવે ઇનપુટ યુનિટ જોઈ લીધું, પ્રોસેસિંગ યુનિટ જોઈ લીધું અને આઉટપુટ યુનિટ જોઈ લીધું. તો આ ઇનપુટ યુનિટમાં કયા કયા સાધનો આવે, આઉટપુટ યુનિટમાં કયા કયા સાધનો આવે અને પ્રોસેસિંગ યુનિટમાં કયા કયા સાધનો આવે, ચાલો હવે એ જોઈએ. ચાલો તો હવે આપણે જોઈએ ઇનપુટ યુનિટ, મેમરી એન્ડ કંટ્રોલ યુનિટ એટલે કે આપણું પ્રોસેસિંગ યુનિટ અને એના પછી જોઈએ આઉટપુટ યુનિટ. તો સૌથી પહેલા ઇનપુટ યુનિટની અંદર આપણે કયા કયા સાધનોનો ઉપયોગ કરવો પડે? તો કે એની અંદર આપણે કીબોર્ડ, માઉસ, બારકોડ રીડર, જોયસ્ટિક, સીડી, ડીવીડી અને યુએસબી આવા જુદા જુદા સાધનો આવેલા હોય છે. સામાન્ય રીતે આપણે આ બે જ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એટલે કે કીબોર્ડ અને માઉસ. પણ એની સિવાયના પણ સાધનો એમાં આવેલા હોય છે. તમે બારકોડ રીડર જોયું હશે મારા ખ્યાલથી. રિલાયન્સની અંદર આપણે મોલમાં શોપિંગ કરવા જઈએ છીએ, બરાબર ને? શોપિંગ કરીએ ત્યારે તમને ખબર હોય તો બિસ્કિટના પેકેટની પાછળ કે કોઈ પણ વસ્તુ લીધી છે એની પાછળ તમે આવી રીતના લીટાઓ જોયા છે, જાડી પાતળી લાઈન, જેને આપણે બારકોડ તરીકે ઓળખીએ છીએ. એ બારકોડ દ્વારા આપણા જે કોઈ પણ પ્રોડક્ટ છે અથવા તો વસ્તુ છે એનો ભાવ નક્કી કરવામાં આવે છે. એટલે બારકોડ રીડર બારકોડ વાંચવા માટે જે વસ્તુ વપરાય છે, હાથમાં તમે જોયું હશે નાનકડું સાધન હશે કે જે રાખે એટલે તમારે જે કોઈ પણ વસ્તુ લીધી છે એ ડાયરેક્ટ કમ્પ્યુટરમાં એન્ટર થઈ જાય. એટલે આ જે બારકોડ છે એને વાંચવા માટે જે વસ્તુનો ઉપયોગ થાય છે એને શું કહેવાય છે? બારકોડ રીડર કહેવામાં આવે છે. હવે તો નવું નથી લાગતું ને, બરાબર? જોયેલું જ છે પણ આપણને એનું નામ ખબર હોતી નથી. કીબોર્ડ, માઉસ વાપર્યું છે, બારકોડ રીડર તમે જોયું છે. એવી જ રીતે જોયસ્ટિક સાધન પણ આપણા માટે નવું નથી. ગેમ ઝોન છે, ગેમના પાર્લર હોય, બરાબર છે? તો એ જગ્યા ઉપર જાઓ ને ત્યારે તમને ખબર હોય તો ઘણી રેસિંગ ગેમ આવે એમાં કારને તમે આમ કરો એટલે છે એ આગળ છે, આમ પાછળ ખેંચો, દાંડા જેવું જોઈએ, ઉપરના ભાગના 4 બટન આવે એને આમ પાછળ ખેંચો એટલે પાછળ આવે, જે સાઈડ લઈ જાઓ લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, એ સાઈડ તમે ફેરવો એટલે એ ફરે. તો આ જ રીતનું કામ કરે છે જોયસ્ટિક છે. એ શું છે તો કે એક લાંબુ એવું હેન્ડલ આવે, એ હેન્ડલની ઉપર 4 બટન હોય અને જેના આધારે આપણે કોઈ વસ્તુને સિલેક્ટ કરવી હોય તો સિલેક્ટ પણ કરી શકીએ અને એને દિશા આપવી છે તો દિશા પણ આપી શકીએ છીએ, બરાબર? એના પછી સીડી ડીવીડી આપણા માટે નવું નથી. એના પછી આવે છે યુએસબી. યુએસબી નું પૂરું નામ થાય છે યુનિવર્સલ સિરિયલ બસ. પેન ડ્રાઈવ જોઈ છે ને? પેન ડ્રાઈવ વાપરવા માટે જે પોર્ટ આવે ને, જે જગ્યા આવે ને, એ જગ્યાને શું કહેવાય તો કે એને યુએસબી કહેવામાં આવે છે, બરાબર છે? એટલે ટોટલ આટલા સાધન છે એ કેમાં આવે તો કે ઇનપુટ યુનિટની અંદર જોવા મળે છે. એના પછી આવે છે પ્રોસેસિંગ યુનિટ. પણ પ્રોસેસિંગ યુનિટની બદલે મેં અહીંયા નામ લખ્યું છે મેમરી અને કંટ્રોલ યુનિટ, બરાબર છે? કારણ કે પ્રોસેસિંગની અંદર આપણે જે પ્રોસેસ કરે છે એમાં આ બધા એકમો આવેલા હોય. ટોટલ તમને 8મા ધોરણમાં તમને શીખવાડી દીધું છે કે પ્રોસેસિંગ યુનિટની અંદર 3 વસ્તુઓ આવેલી હોય: મેમરી યુનિટ, કંટ્રોલ યુનિટ અને એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ, બરાબર છે? આ એરિથમેટિક અને લોજિક યુનિટ છે એ ગાણિતિક અને તાર્કિક ક્રિયાઓ કરે છે. મેમરી યુનિટ છે એ માહિતીને સંગ્રહ કરવાની ક્રિયા કરે છે
કંટ્રોલ યુનિટ છે એ સંચાલન કરવાની ક્રિયા કરે છે. આપણને આ વાતની ખબર જ છે, નવી નથી. એવી જ રીતે આપણને પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરીને પણ ધોરણ 8 ની અંદર ભણી ચૂક્યા છીએ. યાદ છે? કરો જોઈએ. ચલો તો શું જોયું તો આપણે ધોરણ 8 માં? તો કે ધોરણ 8 ની અંદર આપણે એવું જોયું હતું કે પ્રાઇમરી મેમરી એટલે જે મેમરીને કમ્પ્યુટરની અંદર આપણે કામ કરતા હોઈએ એ સમય દરમિયાન થોડીક વાર માટે સચવાયેલી હોય, જે સ્થાયી નથી. આ પ્રકારની મેમરી છે એ મેમરીને આપણે પ્રાઇમરી મેમરી કહીએ છીએ. રેમ, રોમ, બરાબર? એની અંદર પડેલી માહિતી છે ક્ષણિક હોય, વોલેટાઇલ હોય, બરાબર છે? અસ્થાયી હોય એટલે એને અસ્થાયી મેમરી પણ કહી શકાય, વોલેટાઇલ મેમરી પણ કહી શકાય, પ્રાઇમરી મેમરી પણ કહી શકાય અને મુખ્ય મેમરી પણ કહી શકાય છે. બરાબર છે? આ મેમરીને પ્રાઇમરી મેમરી તરીકે ઓળખવામાં આવે છે. હવે એના પછી બીજી કયા પ્રકારની મેમરી છે? ટીચર તમે તો એમ કીધું કે થોડીક વાર માટે આપણે વાપરી શકીએ, તો આપણે તો કેટલા વર્ષો સુધી ડોક્યુમેન્ટ સાચવીને રાખતા હોય, તો એ કઈ જગ્યાએ સ્ટોર થાય? તો એના માટે જે મેમરી આપવામાં આવેલી છે એને કહેવાય છે સેકન્ડરી મેમરી કહેવામાં આવે છે. લાંબા સમય સુધી આપણે જે કોઈ પણ વસ્તુ સાચવી છે એ સાચવવા માટે આપણે હાર્ડ ડિસ્કનો ઉપયોગ કરીએ છીએ. એમને થઈ શકતી નથી, બરાબર? હાર્ડ ડિસ્ક એક્સટર્નલ પણ હોઈ શકે, ઇન્ટરનલ પણ હોઈ શકે. એ આપણે છે એ આના પછીના જે કોઈ પણ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 3, એમાં તમને વિસ્તારપૂર્વક મેમરી યુનિટ છે એ ચેપ્ટર નંબર 4 માં આવેલું છે. એમાં આપણે તમને વિસ્તારથી આખું સમજાવશું, બરાબર છે? એટલે સેકન્ડરી મેમરી છે એ સ્થાયી પ્રકારની મેમરી છે. એને લાઇટ જવાથી કે વીજળીનો ઝટકો લાગવાથી એની અંદર પડેલી માહિતી છે એ ક્યારેય ભૂસાતી નથી. એટલે લાંબા સમય સુધી સાચવવા માટે સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ગૌણ મેમરી તરીકે પણ આપણે બોલાવી શકીએ અથવા ઓળખી શકીએ છીએ. બરાબર છે? એના પછી જે યુનિટ આવે છે એ યુનિટનું નામ છે આઉટપુટ યુનિટ. હવે જે આઉટપુટ યુનિટ છે એ આઉટપુટ યુનિટની અંદર કયા કયા સાધનો હોય? પહેલા જ મેં કીધું આઉટપુટ એટલે શું થશે? તો કે કમ્પ્યુટરમાં દાખલ કરેલા જે કોઈ પણ આપણે દાખલ કરેલી વસ્તુ છે, મીન્સ કે ડેટા, અવાજ, વિડિયો, પછી ચિત્ર, એ બધી જે ડેટા છે આપણને પરિણામ સ્વરૂપે જોવા મળે એને શું કહેવાય? આઉટપુટ. જોવા મળે એને શું કહેવાય? આઉટપુટ. એટલે આપણે કઈ કઈ વસ્તુમાં એ માહિતી જોઈ શકીએ? તો કે એની અંદર મોનિટરમાં જોઈ શકીએ, આપણે વાપરીએ છીએ, બરાબર ને? એના પછી પ્રિન્ટરની અંદર કાગળ ઉપર છાપી શકીએ, બુકમાં આવે છે, છાપામાં આવે છે, તો એ બધી વસ્તુ છપાયેલી હોય છે, બરાબર? તો એ પ્રિન્ટરમાં આવે. પછી સ્પીકર, આપણે પિક્ચર જોઈએ છે, બરાબર? ઓનલાઈન, હવે તો ઓનલાઈન મૂવી આવી ગઈ ને, એમેઝોન પ્રાઇમમાં ને એ બધામાં આપણે જોતા હોઈએ, તો એ માટે આપણે કેની જરૂર પડે? સ્પીકર. એટલે અવાજનું આઉટપુટ કોના દ્વારા થઈ શકે? સ્પીકરના માધ્યમ દ્વારા. પ્રોજેક્ટર, આપણે લેબની અંદર બધા ડેમો જોઈએ છીએ, યાદ આવી ને લેબ? બરાબર? તો પ્રોજેક્ટરની અંદર આપણે જે ડેમો જોઈએ છે તો એના માટે પણ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ કે જે માધ્યમ દ્વારા આપણને પરિણામ જોવા મળે છે તેને શું કહેવાય? આઉટપુટ યુનિટ. જે માધ્યમની અંદર પ્રક્રિયા થાય છે અથવા માહિતી સચવાય છે તો એને શું કહેવાય છે? મેમરી અને કંટ્રોલ યુનિટ. અને એવી જ રીતે આપણે જેની અંદર માહિતી દાખલ કરી શકીએ એ ભાગોને શું કહેવામાં આવે છે? તો કે ઇનપુટ યુનિટ કહેવામાં આવે. તો હવે આપણે જોઈએ કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ અને એના ફાયદા. કમ્પ્યુટરની મુખ્ય આપણે જોઈએ અત્યારે બોર્ડ ઉપર મેં લખી જ રાખી છે કે 5 લાક્ષણિકતાઓ છે. આ તમે ધોરણ 8 માં પણ જોઈ ગયા છો એટલે તમારા માટે નવું નથી. સ્વયં સંચાલન. સ્વયં સંચાલન એટલે પોતાની મેળે સંચાલન કરી શકે છે. આપણે એની અંદર કામ સોંપી દીધું હોય, દાખલા તરીકે કમ્પ્યુટરની અંદર આપણે ડી ડ્રાઈવમાંથી કોઈ એક ફાઇલ છે, માય ફાઇલ મારે શોધવી છે, તો મારે શું કરવાનું? સર્ચમાં જવાનું, સર્ચમાં જઈ અને હું માય ફાઇલ્સ લખું એટલે માય ફાઇલ્સ ઉપરથી જેટલા નામ આવતા હોય એ બધાને પોતાની મેળે શોધીને આપી શકે છે, બરાબર? તો એવી જ રીતે આપણું જે કમ્પ્યુટર છે એ સ્વયં સંચાલન કરી શકે છે. પોતાની મેળે જે જગ્યાએ વસ્તુઓ પડી છે એ જગ્યાએથી માહિતીને શોધીને આપણા સુધી પહોંચાડી શકે છે, બરાબર છે? એના પછી આવે છે ચોકસાઈ. ચોકસાઈ કેવી રીતે? તો કે કમ્પ્યુટરની અંદર આપણે જે કોઈ પણ માહિતી દાખલ કરીએ છીએ
આપણે ખોટી નાખશું તો જ આઉટપુટ ખોટું આવે, બાકી આવે નહીં. હવે તમારે આપણે કરવું હોય 1 + 5 અને કમ્પ્યુટરની અંદર આપણે દાખલ કરી દઈએ 1 + 3, બરાબર, ભૂલથી આપણે થઈ ગયું છે, તો જવાબ આપણે 6 આવવો જોઈએ, એની અંદર બદલે જવાબ શું આવે છે 4. તો જો આપણે કમ્પ્યુટરની અંદર આપણે ખોટી માહિતી દાખલ કરીએ તો જ આપણે ખોટું આઉટપુટ જોવા મળે, એમને જોવા મળતું નથી. કારણ કે એની અંદર જે કોઈ પણ ગણતરી થાય છે એ બધી ગણતરી કેવી હોય તો કે ચોકસાઈ ધરાવતી હોય છે, બરાબર છે. એટલા જ માટે અહીંયા આગળ એક વર્ડનો ઉપયોગ કરવામાં આવે છે, એ વર્ડને કહેવામાં આવે છે GIGO. GIGO નું પૂરું નામ થાય છે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ, બરાબર છે. લખું છું અહીંયા આગળ શું થશે, ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. GIGO શું કામ કીધું, સમજાણું ને? શું કીધું તમે? તો કે કમ્પ્યુટર છે એ દરેક માહિતી, ગણતરીઓ છે, દરેક સૂચનાઓ છે એનું ચોકસાઈપૂર્વક કામ કરે છે અથવા તો પાલન કરે છે, બરાબર. કેવી રીતે? તો કે આપણે કમ્પ્યુટરમાં 1 + 1 નાખીએ અથવા કેલ્ક્યુલેટરમાં 1 + 1 નાખીએ તો એ 2 જ કરીને આપે છે, 5 કરીને આપે છે નહીં. શું કામ? તો કે એનું કામ કેવું છે, ચોક્કસ પરફેક્ટ કામ છે, બરાબર. તો એ જ રીતે જો આપણે કમ્પ્યુટરમાં ખોટી માહિતી દાખલ કરીએ તો જ આપણને ખોટું પરિણામ મળે, બાકી મળે નહીં. આ જે વસ્તુ છે એને શું કહેવામાં આવે છે, GIGO, જેનું પૂરું નામ થાય છે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. સમજાય છે? એના પછી ત્રીજી જે લાક્ષણિકતા છે એ કઈ છે તો કે લાંબા સમય સુધી ડેટાનો સંગ્રહ કરવો. 1 વર્ષ માટે કરવો છે, 2 વર્ષ માટે કરવો છે, 3 વર્ષ માટે કરવો છે તો આપણે કરી શકીએ છીએ. આપણું મગજ છે તો એની એક ક્ષમતા છે કે મારે જે કોઈ પણ કામ કરવાનું છે, દાખલા તરીકે અહીંયાથી હું બહાર જાઉં તોય ભૂલાઈ જાય. થાય ને ઘણી વાર એવું, ઘરમાં આપણે કામ કરતા હોય, મમ્મી એમ કે લાવ તો બેટા ફ્રીજમાંથી આ વસ્તુ તું મને અંબાવતો કે, તો આપણે શું થાય, ઘણી વાર આપણે એમને માટો મારીને પાછા આવતા રહીએ, થાય જ ને, બરાબર. શું કામ? તો કે મગજની એક ક્ષમતા છે. એટલા માટે આપણે જે કોઈ પણ માહિતી છે એ આપણે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ આપણે સાચવી શકીએ, પણ ક્યાં સુધી? જ્યાં સુધી મગજમાં એ વસ્તુ આપણે પુનરાવર્તિત થતી હોય તો, બાકી કરી શકતા નથી. જેવી રીતે આપણે એક્ઝામની અંદર આપણે યાદ કરવું પડે છે કે ટીચર આ ચેપ્ટરમાં કેવી રીતે ભણાવ્યું હતું, શું ભણાવ્યું હતું, GIGO નું ફૂલ ફોર્મ શું થાય, બરાબર. તો એવી જ રીતે લાંબા સમય સુધી આપણે ડેટાનો સંગ્રહ કરવો હોય તો એના માટે આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકીએ છીએ. એના પછી આવે છે યાંત્રિક અને વારંવાર કાર્ય કરવાની ક્ષમતા, બરાબર. યાંત્રિક છે, મશીન છે, એટલે એની અંદર એને થાક કે કંટાળો લાગતો નથી. દાખલા તરીકે હું તમને એમ કહું કે ચલો તમારે કાલે છે એ પહેલું ચેપ્ટર છે એની લાક્ષણિકતાઓ છે 15 વાર લખવાની છે. 1 વાર લખશો, 2 વાર લખશો, 3 વાર લખશો, પછી તમને કંટાળો આવશે, થાક લાગશે કે આવે ટીચર હાવ ખોટે ખોટું હું કામ લખવું જોઈએ મારે, બરાબર. થાય કે ન થાય? થાય ને. શું કામ? તો કે આપણને થાક લાગે છે, કંટાળો આવે છે, કારણ કે આપણે શું છીએ, માણસ. પણ કમ્પ્યુટર છે એ શું છે, યંત્ર છે. યંત્ર હોવાને કારણે એને કોઈ પણ કાર્યને વારંવાર પુનરાવર્તન કરવા માટે થાક કે કંટાળાનો અનુભવ થતો નથી. એટલે એકની એક વસ્તુને તમારે ગમે તેટલી વાર કરવી હોય તો તમે કરી શકો છો, બરાબર છે. એના પછી આવે છે પ્રોગ્રામિંગ કરવાની ક્ષમતા. રોબોટ પિક્ચર જોયું છે? જોયું છે? આ પિક્ચરની અંદર તમે જોયું પહેલો રોબોટ છે એ બનાવી દે છે, પછી તો કે પોતાની મેળે છે એ રોબોટ છેલ્લે પિક્ચરના એન્ડમાં તમે જોયું હશે પોતાની મેળે નવા રોબોટ છે એ પોતાની મેળે બનાવવા માંડે છે. જોયું છે ને આ વસ્તુ? તો કે એક પ્રોગ્રામિંગ છે, રોબોટ છે એ બીજા પ્રોગ્રામને તમારે પોતાની રીતે બનાવી શકે છે, નવો કરી શકે છે, બરાબર. તો એ પ્રોગ્રામિંગ છે તે પોતાની મેળે કરવાની ક્ષમતા ધરાવે છે. ઘણીવાર ઇંગ્લિશ મૂવી હોય તો એની અંદર જોયું હશે કાર છે એની અંદર ડેસ્ટિનેશન સેટ કરી દેવામાં આવે, કોઈ જગ્યાનું લોકેશન, અને પછી એનો મેપ છે એ આખો મળી જાય, આપણે ગૂગલ મેપમાં જોઈએ જ છે, અને પછી એ રસ્તે આપણે જઈ શકીએ. તો આપણે એને કીધું કે મારે આ રસ્તે જવું છે,
ઓપ્શન છે, પછી તમે જે રસ્તે ચાલો એ રસ્તા પ્રમાણે નવો રસ્તો ગોતવા મળે. કેવી રીતે થાય? તો કે પ્રોગ્રામિંગના આધારે. તો આ પ્રકારના પ્રોગ્રામિંગ કરવાની ક્ષમતા પણ કોણ ધરાવે છે? કમ્પ્યુટર ધરાવે છે. બરાબર છે. ટોટલ 5 લાક્ષણિકતાઓ: સ્વયં સંચાલન કરી શકે છે, ચોકસાઈ ધરાવે છે, લાંબા સમય સુધી ડેટાનો સંગ્રહ કરી શકે છે, યાંત્રિક અને પુનરાવર્તિત કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે અને પ્રોગ્રામિંગ પણ કરી શકે છે. સમજાય છે? હવે એના ફાયદાઓ જોઈએ. તો હવે કમ્પ્યુટરના ફાયદાઓ પણ કેટલા છે? 5. આ 5 ફાયદાઓમાં સૌથી પહેલું આવે છે I am fast. હું ફાસ્ટ છું. કમ્પ્યુટર ઝડપથી પ્રક્રિયા કરી શકે. આપણને સરવાળા કરવા હોય તો કદાચ 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ એટલો સમય લાગે, પણ કમ્પ્યુટર છે 1 સેકન્ડના 10મા ભાગની અંદર પણ આપણને ગણતરીઓ કરીને આપી શકે છે. એટલે આપણા કરતાં કેવું છે? ફાસ્ટ. એટલા માટે આપણે શું કહી શકીએ કે કમ્પ્યુટર છે ફાસ્ટ કાર્ય એટલે કે ઝડપી કાર્ય કરી શકે છે. એના પછી બીજું આવે છે I am accurate. બરાબર? બીજું શું આવે છે? I am accurate. accurate એટલે તો કે ચોકસાઈ. કાંઈ વસ્તુ ભૂલવાળી હોતી નથી. ભૂલ રહિત આપણને માહિતી પૂરી પાડે છે. મેં કહ્યું એ જ પ્રમાણે પહેલા મેં તમને સમજાવ્યું હતું ને, ચોકસાઈમાં શું કીધું હતું? તો કે આપણે ભૂલ કરીએ તો જ થઈ શકે, બાકી થતી નથી. એક્યુરેટ છે. એના પછી આવે છે રિમેમ્બર સ્ટફ ફોર અ લોંગ ટાઈમ. ઘણા સમય સુધી, ઘણા લાંબા સમય સુધી માહિતીને યાદ રાખી શકે છે. બરાબર? મેં 8મા ધોરણની અંદર ફાઇલને સેવ કરી હોય, હું ડિલીટ ન કરું ત્યાં સુધી એ ફાઇલ છે એમાંથી જવાની નથી. બરાબર છે? એટલે લાંબા સમય સુધી આપણે વસ્તુને સાચવી શકીએ છીએ અથવા માહિતીને સાચવી શકીએ છીએ. એના પછી ઓટોમેટિક. કમ્પ્યુટર છે પોતાની મેળે કાર્ય કરવાની છૂટ છે, મીન્સ કે કાર્ય કરી શકે છે. એટલે ઓટોમેટિક કામ કરે છે. આપણે એની અંદર એમ કહી દીધું કે મારે આ વસ્તુને શોધવાની છે, દાખલા તરીકે ફાઇલ્સને મારે શોધવી છે, તો શોધવા માટે મારે શું કરવું પડે? ખાલી સૂચના જ આપવી પડશે. શું? તો કે સર્ચની અંદર જવાનું અને એની અંદર લખી નાખવાનું માય ફાઇલ્સ, અને સર્ચનું જે આવે છે આઇકન એના ઉપર શું કરી દેવાનું? ક્લિક. એટલે પોતાની મેળે શોધીને આપે છે. મારે ગોતવા જવું પડતું નથી. બરાબર છે? એવી એના પછી આવે છે કઈ વસ્તુ? તો કે પ્રોગ્રામેબલ છે. હમણાં જ સમજાયું. પોતાની મેળે નવા પ્રોગ્રામો ડેવલપ કરી શકે છે. રોબોટનું ઉદાહરણ આપ્યું, મૂવીનું યાદ આવ્યું? બરાબર? તો એ જ રીતે કમ્પ્યુટર છે પ્રોગ્રામિંગ પણ પોતાની મેળે કરી શકે છે. અથવા તો નવા પ્રોગ્રામ આપણે કરવા છે તો એ પણ આપણે કરી શકીએ છીએ. અથવા જૂના પ્રોગ્રામને અપડેટ કરવા હોય, WhatsAppનું વર્ઝન તમને નવું દર વર્ષે, દર 6 મહિને, 2 મહિને આવે છે, એવી જ રીતે અપડેટ કરવા હોય તો પણ આપણે પ્રોગ્રામ કરી શકીએ છીએ. એટલે આ 5 એના ફાયદાઓ થશે. I am fast, I am accurate, I can remember stuff for a long time, I am automatic, I am programmable. આ બધા છે એ શું છે? એના ફાયદાઓ છે. બરાબર છે? હવે એના પછી ચેપ્ટરના લાસ્ટ પાર્ટ તરફ આપણે આગળ વધીએ. હવે લાસ્ટ પાર્ટની અંદર તમને શું જોવા મળશે? તો કે એની અંદર આપણને કમ્પ્યુટરમાં કેટલા પ્રકારના કેવા સાધનો આવેલા છે એ જોવા મળે છે. ચાલો હવે આપણે એ જોઈએ. લાસ્ટ પાર્ટ જોઈએ. તો કે સોફ્ટવેર, હાર્ડવેર અને ફર્મવેર. સોફ્ટવેર છે તો સોફ્ટવેર કોને કહેવામાં આવે? તો કે કમ્પ્યુટરના એવા ભાગો કે જેને આપણે જોઈ શકીએ, દેખાય આપણને, પણ આપણે અડી શકતા નથી, એવા તમામ ભાગોને શું કહેવામાં આવે છે? સોફ્ટવેર કહેવામાં આવે છે. બરાબર છે? ફરીથી એકવાર કહું છું તમને, કમ્પ્યુટરના એવા ભાગો કે જેને આપણે જોઈ શકીએ પણ અડી શકતા નથી, એવા તમામ ભાગોને શું કહેવામાં આવે છે? તો કે સોફ્ટવેર કહેવામાં આવે છે. આ સોફ્ટવેર છે એ સોફ્ટવેરની અંદર નોટપેડ હોઈ શકે, તમારી ગેમ હોઈ શકે. બરાબર? રમો છો ને બધા? હા, રમજો પણ સાથે ભણજો અને એટલે ગેમ છે. અને એની સિવાય તમને કહું તો આપણે જેટલા પણ સોફ્ટવેર વાપરીએ છીએ, WhatsApp વાપરીએ છીએ કે કોઈ પણ વસ્તુ, Facebook છે, Instagram છે, એની સિવાય ભણવામાં આવે એવા આપણે જોઈએ ને થોડાક, તો એમાં કયા આવશે? તો કે PowerPoint છે, Excel છે, નોટપેડ છે. આ બધી જ વસ્તુઓ કેમાં આવેલી છે? તો કે સોફ્ટવેર
હાર્ડવેર કોને કહેવાય? જે ભાગોને આપણે અડી શકીએ અને જોઈ પણ શકીએ. બરાબર? અડી શકો છો અને જોઈ શકો છો. અથવા તો એમ કહીએ કીબોર્ડ છે, માઉસ છે, સીપીયુ છે, આ બધી વસ્તુને આપણે એક જગ્યાએ રાખીએ તો જગ્યા રોકે ને, પરિઘીય હોય ને, આ તમામ પરિઘીય એકમોને જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે પેરિફેરલ ડિવાઇસીસ. બરાબર છે? આ ડિવાઇસીસ છે એ ડિવાઇસીસને શું કહેવામાં આવે છે? હાર્ડવેર. એનું તમને દ્રષ્ટાંત આપું તો એ દ્રષ્ટાંતમાં શું આવી શકે? તો કે કીબોર્ડ, માઉસ, સીપીયુ, હાર્ડ ડિસ્ક, આ બધી જ વસ્તુઓ શું છે? હાર્ડવેર છે. હવે એના પછી આપણે જોઈએ ફર્મવેર. ફર્મવેર એટલે શું? નવું નામ છે હો તમારા બધા માટે. ફર્મવેર અત્યાર સુધી આપણે ક્યાંય ભણવામાં આવેલું નથી. ફર્મવેર એટલે શું થશે? તો કે ફર્મવેર એટલે જે આપણે સાધન વાપરીએ છીએ એમાં હાર્ડવેર પણ આવેલું હોય અને સાથે સોફ્ટવેરનો પણ સમાવેશ થતો હોય. બરાબર છે? બંને ભેગું હોય એને શું કહેવામાં આવે છે? ફર્મવેર કહેવામાં આવે છે. આ ફર્મવેરની અંદર કઈ વસ્તુ તમને જોવા મળે? તો કે વોશિંગ મશીન પ્રોગ્રામિંગ વાળા આવે છે. બરાબર? આપણે જે વોશિંગ મશીન વાપરીએ છીએ ઈ હોય, પછી માઇક્રોવેવ ઓવન હોય, મોબાઈલનો કેમેરો તમે 3 સેકન્ડ મૂકો અને ડાયરેક્ટ ફોટો પડી જાય છે. બરાબર? તો આ બધું પ્રોગ્રામિંગ વાળા સોફ્ટવેર્સ છે. બરાબર? અને હાર્ડવેર કેમેરાથી આપણે ફોટો પાડીએ છીએ તો હાર્ડવેરનું પણ કામ કરે છે અને સોફ્ટવેરનું પણ કામ કરે છે. એનાથી પણ વધારે તમને મસ્ત એક ઉદાહરણ આપું તો કે ટ્રાફિક લાઈટ. જૂનાગઢની નથી ચાલતી. બરાબર? પણ ટ્રાફિક લાઇટ્સ આપણે મોટા શહેરોમાં જોઈએ તો અમુક ચોક્કસ સેકન્ડ પછી છે એ પોતાની મેળે છે એ લાલમાંથી ગ્રીન થતી હોય, ગ્રીનમાંથી યલો થતી હોય, લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ બધું થાય છે. ક્યારે? તો કે ચોક્કસ સેકન્ડ આવે ત્યારે. તો આ બધું જે પ્રોગ્રામિંગ થાય છે એ પ્રોગ્રામિંગને શું કહેવામાં આવે છે? તો કે ફર્મવેર તરીકે પ્રોગ્રામિંગ વાળા સાધનોને શું કહેવાય છે? તો કે ફર્મવેર તરીકે ઓળખવામાં આવે છે. સમજાય છે આટલી વસ્તુ? બસ બાળકો, અહીંયા આપણું ચેપ્ટર છે એ પૂરું થાય છે. બરાબર છે? આટલી વસ્તુ આપણે ચેપ્ટર નંબર 1 માં આવે છે. શરૂ ક્યાંથી કર્યું હતું? અલ્ગોરિધમ, ઇનપુટ, આઉટપુટ ત્યાંથી શરૂ થાય અને ફર્મવેર ઉપર આ ચેપ્ટર અહીંયા આગળ પૂરું થાય છે. બરાબર છે? ચાલો બેટા ફરી મળશું. આવજો. જો ન સમજાય તો કમેન્ટ બોક્સમાં લખજો. અને હા, આ ચેપ્ટર થિયરીનું છે એટલે ક્યાંય લખવાનું થતું નથી. સ્વાધ્યાય પોથીમાં જે આગળના ભાગમાં આપેલું છે એમાંથી તમારે વાંચવાનું રહેશે. બરાબર છે? બાકી આ વિડીયો છે જ. બરાબર? વિડીયોને રિપીટ કરીને જોઈ લેજો. કાંઈ ન સમજાય તો મને પૂછી લેજો. આવજો.